હળવદના રણજીતગઢ પાસે આવેલ હરિકૃષ્ણ ધામના સ્વામીનો વિડીયો વાયરલ. વધુ એક સ્વામિનારાયણ સંતનો વિવાદાસ્પદ નિવેદન કરતો વિડીયો થયો વાયરલ. ભક્તિ હરિસ્વામીએ ચારણબાઈ વિશે કર્યું વિવાદાસ્પદ નિવેદન. ચારણબાઈએ મંત્રથી બાંધેલા પારાના હિસાબે સ્વામિનારાયણ ભગવાને દુઃખ ન મટાડ્યાનું કર્યું નિવેદન. આ વિડીયો ક્યાંનો અને ક્યારનો છે તે જાણી શકાયું નથી. અને પછી સંતોને એવી પ્રાર્થના ન કરી કે મને આ રોગમાંથી બચાવો, કે સ્વામી મહારાજને કહો ને મને ભગવાન ધામમાં લઈ જાય. મહાપુરુષ સ્વામી કહેશે, શિવરાજભાઈ શું બોલો છો? તમારી ઉંમર ક્યાં હજી ધામમાં જાય એટલી થઈ છે? તમારી ઉંમર નાની છે, હજી છોકરાઓ નાના છે, હજી એના પ્રસંગો કાઢવાના છે, પરણાવવાના છે. ભગવાન ધામમાં નહીં લઈ જાય, ભગવાન તમને હાજા કરશે. એટલે શિવરાજભાઈને સંતો કહેશે ધીરજ રાખજો, ભગવાન બધું જાણે છે. તમારે ભલે આયુષ નથી છતાંય પણ મેં મહારાજને પ્રાર્થના કરશું ભગવાનને કે આ ભગતને હજી રાખવાના છે, સત્સંગમાં જરૂર છે, એટલે આ ભગતને રાખજો. આયુષ ન હોય તો અમારી આયુષ આપજો, મહારાજને મેં પ્રાર્થના કરશું. આમ કહીને મહાપુરુષ સ્વામી મંદિરે ગયા. સંતોને કહે છે ચાલો બધા 25 માળા કરીને પછી સુવાનું છે. અને મહારાજને પ્રાર્થના કરવાની. માળા કર્યા પછી મહારાજ આ જીવરાજ ભાઈનું પાર બધો બદલજો, એમને રોગ થયો છે, રોગ મટી જાય કૃપા કરજો. આ બાજુ પ્રાર્થના કરી. રાત્રે સ્વામિનારાયણ ભગવાને જીવરાજભાઈને દર્શન દીધા. અને એ વખતે જ્યારે મહાપુરુષ સ્વામી આવ્યા હતા ને ખબર કાઢવા માટે, ત્યારે એમના સસરા, જીવરાજભાઈના સસરા એમને જમાઈને જોવા આવેલા. એમના સસરાએ કોઈ ચારણબાઈ હોય ને, ચારણબાઈ એને વાત કરી છે કે અમારા જમાઈ બીમાર છે, તો તમે કંઈક મંત્રેલું કંઈક આપો. તો એ ચારણબાઈએ એને કંઈ મંત્રેલો કે પારો હતો, કે એ પારો દોરામાં પૂરી લો તો જમાઈને બાંધી દેજો. તો એ જીવરાજભાઈના ગળામાં બાંધેલો. જીવરાજભાઈને એનો ખ્યાલ નહીં. અને સ્વામિનારાયણ ભગવાન દર્શન દીધા. જીવરાજભાઈ તે જાયગા, ઊંઘ તો નથી આવતી, આંખ ખોલી સ્વામિનારાયણ ભગવાન, પણ એમના ગળામાં પારો જોયો. ચારણબાઈએ કંઈક આપ્યો હોય છે એમના સસરાના કહેવાથી, એમના સસરાએ પારો બાંધેલો. તે સ્વામિનારાયણ ભગવાન એમનું દુઃખ મટાડવા માટે આવેલા. તે પાછા વળી ગયા અને એમના ઘરના જ્યાં સૂતા હતા ને એમને અહીંયા દર્શન આપ્યા. અને એ વખતે એમના ઘરનાને કહે છે અમે તો તમારા પતિનું દુઃખ મટાડવા આવ્યા હતા, પણ તમારા પતિના ગળામાં તો પારો હતો કંઠી સાથે. તમે કંઠી તો પહેરી છે, પણ ચારણબાઈએ કંઈક મંત્રેલો પારો આપ્યો હોય છે, એટલે અમે પાછા વળી ગયા. એ પારો કાઢી નાખજો, એટલે સવારે તમે એમને વાત કરજો અમે તો મહાપુરુષ સ્વામીના કહેવાથી તમારા પતિનું દુઃખ મટાડવા આવ્યા હતા, પણ પારો જોઈને અમે તમારી પાસે આવ્યા છીએ. આવી રીતે ભલામણ કરી સ્વામિનારાયણ ભગવાન અદ્રશ્ય થઈ ગયા. સવારમાં એમના ઘરના જાગ્યા, જીવરાજભાઈના ઘરના નાહી ધોઈ ભગવાનના દેવ દર્શન કરી, પૂજા પાઠ કરી અને જીવરાજભાઈ પાસે ગયા. આ શું બધું તમે કે ગળામાં પહેર્યું છે? મહારાજ આવીને પાછા ગયા કે હા મહારાજ આવ્યા હતા, મને દર્શન દીધા, પછી તરત અદ્રશ્ય થઈ ગયા. કે પછી મારી પાસે આવ્યા, મને આવી રીતે ભલામણ કરી. આ પારો કોને બાંધ્યો છે? તો જીવરાજભાઈ કહે છે મને ખ્યાલ નથી, પણ તમારા બાપુજી આવ્યા હતા, તમારા પિતાશ્રી મારી પાસે,
એ પોતાના સસરા થાય. એમને બાંધો લાગે છે મને કે હું તો ઊંઘમાં હતો, કાઢી નાખો પણ કાઢી નાખ્યો. સ્વામિનારાયણ ભગવાને કીધું પારો કાઢશો એટલે જે રતવાની ગાંઠ થઈ છે ગળાની અંદર એ ફૂટી જશે અને તમારા ધણે પછી આરામ થઈ જશે, હાજા થઈ જશે. આવી રીતે એ પારો કાઢ્યો સ્વામિનારાયણ ભગવાનની કૃપાથી. એ રતવા નામનો જે રોગની ગાંઠ